નમસ્કાર દર્શક મિત્રો, હું રાણા પાર્થ આપ સર્વનું ઇમેજ એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટ તરફથી ઈ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિડિયો લેક્ચર શરૂ કરતાં પહેલાં અમુક સૂચનો છે જેનું ખાસપણે પાલન કરજો. જ્યારે પણ તમે વિડિયો લેક્ચર જોવા બેસો છો ત્યારે તમારી સાથે નોટબુક, પેન, ડ્રોઈંગના આવશ્યક સાધનો તથા સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે. જુઓ મિત્રો, વિડિયો લેક્ચરની સાથે તમે નોટ્સ બનાવેલી હશે તો આ નોટ્સનો ઉપયોગ તમે રિવિઝન માટે કરી શકો છો. અને બીજો ફાયદો એવો થશે કે નોટ્સ બનાવવા માટે પહેલાં તો તમારે વિડિયો લેક્ચર જોવો પડશે. એનાથી શું થશે કે તે થિયરી કે તે એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં 2 વખત રિપીટ થાય છે. આનાથી તેને યાદ રાખવો સરળ બને છે. તો મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે એપ્લાઇડ મિકેનિક્સ ચેપ્ટર નંબર 6 કે જે સિમ્પલ મશીન એટલે કે સાદા યંત્રો એનો અભ્યાસ કર્યો હતો. હવે આજના વિડિયો લેક્ચરમાં નવા અભ્યાસક્રમ પ્રમાણે આ ચેપ્ટર નંબર 7 છે, વર્ક, પાવર અને એનર્જી. મિત્રો, આ નોટ્સ જૂના સિલેબસ પ્રમાણે બનાવેલી છે, એટલા માટે જે નવો સિલેબસ છે તેમાં આ 7મા નંબરનું ચેપ્ટર છે. તો વધુ સમય ન લેતા આપણે આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, એપ્લાઇડ મિકેનિક્સમાં ચેપ્ટર નંબર 7 વર્ક, પાવર અને એનર્જી. તો એમાં સ્ક્રીન ઉપર જે ટોપિક્સ દેખાઈ રહ્યા છે તેનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં પહેલું છે વર્ક, બીજું છે વર્ક નેસેસરી ફોર લિફ્ટિંગ ધ બોડી, ત્રીજું છે ફોર્સ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ, ચોથું છે સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ, પાંચમું છે પાવર, છઠ્ઠું છે ટોર્ક, સાતમું એનર્જી, આઠમું લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી અને તેના એક્ઝામ્પલ્સ. તો મિત્રો, આટલા ટોપિક્સને આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં. તો જોઈએ આપણો પહેલો ટોપિક, વર્ક. તો વર્ક કોને કહીશું? એને ગુજરાતીમાં આપણે કાર્ય કહે. વસ્તુ પર બાહ્ય બળ લગાડતા તે વસ્તુનું સ્થળાંતર થાય છે. બરાબર? કોઈ પણ વસ્તુ છે એના ઉપર બાહ્ય બળ લગાવીશું એટલે કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે, જેને આપણે શું કહીશું? સ્થળાંતર. આ બળ અને સ્થળાંતરના ગુણાકારને કાર્ય કહે છે. તો મિત્રો, કાર્ય કોને કહીશું? કે જે આપણે બળ લગાવ્યું છે તે
ગુણ્યા તેનું સ્થળાંતર જેટલું થયું તે. તો તેનો ફોર્મ્યુલા બનશે ડબલ્યુ એટલે કે કાર્ય બરાબર એફ ગુણ્યા એસ. એફ શું છે? ફોર્સ, બળ. એસ એટલે ડિસ્પ્લેસમેન્ટ, સ્થળાંતર. બળ અને સ્થળાંતરની દિશા સરખી હોવી જોઈએ. ત્યારબાદ આનો એસઆઈ એકમ જૂલ છે અને 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર થાય છે. તો અહીંયા જોઈએ, આ એક બોડી છે, એના ઉપર બળ લાગે છે એફ જેટલું, અને અહીંયાથી કે અહીંયા સુધી એ બોડી ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થળાંતર કરે છે. આ ફોર્સને કારણે તે અહીંયાથી અહીંયા ખસે છે. તો વર્ક કોને કહીશું? કે જે ફોર્સ છે તે ગુણ્યા તેનું ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થળાંતર. ખ્યાલ આવી ગયો મિત્રો? કાર્ય કોને કહીશું? કે તેનું બળ અને સ્થળાંતરના ગુણાકારને કાર્ય કહે છે. તેવી જ રીતે કોઈ એંગલ ઉપર ફોર્સ લાગતો હોય તો તે ફોર્સને એક હોરિઝોન્ટલમાં કન્વર્ટ કરવાનો. તો જેની સાથે એંગલ બનાવે ત્યાં શું આવશે? કોસ થીટા. અહીંયા શું થઈ જશે? એફ કોસ થીટા. અને તે ફોર્સ ગુણ્યા સ્થળાંતર એટલે શું મળી જશે? કાર્ય. બરાબર. તો ડબલ્યુ બરાબર એફ કોસ થીટા ગુણ્યા એસ. તો મિત્રો આ હતું કાર્ય. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, વર્ક નેસેસરી ફોર લિફ્ટિંગ ધ બોડી. ધારો કે એક બ્લોક કે જેનું વજન ડબલ્યુ બરાબર એમજી છે. ડબલ્યુ એટલે વેઇટ બરાબર એમ એટલે માસ ગુણ્યા જી એટલે ગ્રેવિટી. અને આ બ્લોકને પોઝિશન 1 થી પોઝિશન 2માં પહોંચાડવાનું છે. પહેલાં તો શું કીધું મિત્રો? એક બ્લોક છે જેનું વજન કેટલું છે? ડબલ્યુ બરાબર એમજી જેટલું છે. તેને પોઝિશન 1 થી પોઝિશન 2માં પહોંચાડવાનું છે. અને તે માટે જરૂરી બળ એફ છે. અહીં આ બળ એફ એ બ્લોકના વજનના ડબલ્યુ જેટલું થાય છે. જુઓ મિત્રો, સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે શું હતું કે કોઈ એક પદાર્થ છે, તેનું વજન કેટલું છે? ડબલ્યુ બરાબર એમજી જેટલું. અને આ પદાર્થને પોઝિશન 1 થી કે પોઝિશન 2 સુધી લઈ જવા માટે કેટલું બળ લગાડવું પડે છે? એફ જેટલું. બરાબર. અને બળ અને સ્થળાંતરની દિશા સરખી છે એવું કીધું છે. બરાબર. તો અહીંયાથી અહીંયા જેટલું એની ઊંચાઈ છે, એટલે કે સ્થળાંતર જેટલું છે. તો હવે આપણને ખબર છે તે પ્રમાણે કે એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, કે ફોર્સ જેટલું વજન છે. હવે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે? એમજી. તો એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમજી. ત્રણેય એકબીજાના બરાબરમાં છે. ત્યારબાદ
વર્ક બરાબર આપણને ફોર્મ્યુલા ખબર છે કે ફોર્સ ગુણ્યા ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે જે બળ લાગ્યું તે ગુણ્યા સ્થળાંતર. તો અહીંયા તો એફ બરાબર આપણી પાસે શું છે, mg, તો એને અહીંયા મૂકી દઈશું. તો શું થશે, mg ગુણ્યા એસ એટલે સ્થળાંતર અહીંયા કેટલું થાય છે, એચ જેટલું, એટલે ગુણ્યા એચ. તો વર્ક બરાબર શું મળશે, mg એચ. એચ જેટલી ઊંચાઈએ ઉચકવા માટે જરૂરી કાર્ય. તો મિત્રો આ હતું નેસેસરી ફોર લિફ્ટિંગ ફોર્સ. હવે નેક્સ્ટ ટોપિક છે સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ. તો સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ કોને કહીશું, સ્પ્રિંગની એકમ લંબાઈમાં વધારો કે ઘટાડો કરવા માટે જરૂરી બળને સ્પ્રિંગની દ્રઢતા કહે છે. ગુજરાતીમાં શું કહીશું મિત્રો, દ્રઢતા. તો સ્પ્રિંગમાં એકમ લંબાઈમાં વધારો કે ઘટાડો કરવા માટે જે જરૂરી બળ આપવું પડે તેને શું કહીશું, સ્પ્રિંગની દ્રઢતા. સ્પ્રિંગની સ્ટીફનેસને કે વડે દર્શાવવામાં આવે છે અને સ્ટીફનેસનો એકમ ન્યૂટન પર મીટર અથવા તો ન્યૂટન પર સેન્ટીમીટર અથવા તો ન્યૂટન પર mm છે. સ્ટીફનેસ બરાબર થશે ફોર્સ ભાગ્યા ચેન્જ ઇન લેન્થ, એટલે કે જે બળ આપ્યું તે અને ભાગ્યા શું છે કે સ્પ્રિંગમાં જે ચેન્જ થશે સ્પ્રિંગની લેન્થમાં, લંબાઈમાં, તે. આપણે કહ્યું તે પ્રમાણે સ્ટીફનેસને આપણે કે વડે દર્શાવીશું, એટલે કે બરાબર એફ એટલે કે ફોર્સ ભાગ્યા ડેલ્ટા એલ એટલે કે ચેન્જ ઇન લેન્થ. હવે આપણે ફોર્સ ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે, જે ડેલ્ટા એલ છે તેને ઇક્વલ ટુની બીજી બાજુ મોકલી દઈશું. એટલે ફોર્સ બરાબર શું મળશે, કે ગુણ્યા ડેલ્ટા એલ, જેને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું. હવે સ્પ્રિંગ ઉપર થયેલ કાર્ય, હવે તેનું કાર્ય શોધવું છે. તો શું થાય, સરેરાશ બળ ગુણ્યા લંબાઈમાં થતો ફેરફાર. તો સરેરાશ બળ શોધવું હોય તો તેનું ફોર્મ્યુલા થશે શરૂઆતનું બળ વત્તા અંતિમ બળ ભાગ્યા 2. શરૂઆતનું બળ વત્તા અંતિમ બળ ભાગ્યા 2 એ સરેરાશ બળ થઈ ગયું, અને ગુણ્યા લંબાઈનો ફેરફાર તો છે જ. હવે તેને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ શરૂઆતના બળને O વડે પ્લસ અંતિમ બળ F ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ ડેલ્ટા એલ. હવે જે શરૂઆતનું બળ વત્તા અંતિમ બળ છે તેના બરાબર શું છે, કે ઇન્ટુ ડેલ્ટા એલ ગુણ્યા આ બીજું ડેલ્ટા એલ તો છે જ, અને ભાગ્યા 2. હવે જોઈએ ડેલ્ટા એલ એક વાર અને ડેલ્ટા એલ 2 વાર, એટલે શું કરીશું, ડેલ્ટા એલનો સ્ક્વેર થઈ જશે. તો વર્ક બરાબર ફોર્મ્યુલા મળશે કે ડેલ્ટા એલનો સ્ક્વેર
ડિવાઇડેડ બાય 2. તો મિત્રો આ થઈ ગયું સ્પ્રિંગ માટેનું વર્ક, એની સ્ટીફનેસ માટેનું વર્ક. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, પાવર. પાવરને ગુજરાતીમાં કહીશું આપણે શક્તિ. તો બળના કાર્ય કરવાના દરને શક્તિ કહે છે. શું કહીશું મિત્રો? બળના કાર્ય કરવાના દરને શક્તિ કહે છે. હવે શક્તિ બરાબર થશે થયેલ કાર્ય ભાગ્યા કાર્ય કરવા માટે લાગતો સમય. તો મિત્રો જે કાર્ય થયેલ છે તે અને એના ભાગ્યામાં તે કાર્ય કરવા માટે જેટલો સમય લાગ્યો તે કરીશું તો આપણને શું મળી જશે? પાવર એટલે કે શક્તિ. તો તેનું ફોર્મ્યુલા થશે થયેલ કાર્ય એટલે કે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે એફ ગુણ્યા સ્થળાંતર એટલે કે એસ ભાગ્યા જે સમય લાગે છે એટલે ટાઈમ એટલે એફ ગુણ્યા એસ ભાગ્યા ટી. હવે સ્થળાંતર ભાગ્યા ટાઈમ એટલે કે જેટલા સમયમાં જેટલું સ્થળાંતર થાય છે તેને આપણે શું કહીશું? વેલોસિટી. એટલે શક્તિ બરાબર થઈ જશે એફ ઇન્ટુ વી, ફોર્સ ગુણ્યા વેલોસિટી. એસઆઈ એકમ પાવરનો છે વોટ. હવે 1 વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ થાય છે. શક્તિનો અન્ય એકમ હોર્સ પાવર પણ છે, એચપી બરાબર એટલે હોર્સ પાવર. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થશે અને 0.746 કિલોવોટ થશે. મિત્રો આ ખાસ ધ્યાન આપજો, આનો એક્ઝામ્પલમાં ઉપયોગ થવાનો છે. તો દરેક સૂત્રનો ઉપયોગ થાય છે, પણ જ્યારે આપણે પાવર હોર્સ પાવરમાં શોધવાનો હશે ત્યારે આપણે ગુણ્યા 0.746 કરવું પડશે. બરાબર. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ટોર્ક. તો ટોર્ક એટલે ગુજરાતીમાં કહીશું મરોડ. પદાર્થ ઉપર બળ આપીને પદાર્થને મરોડતા ઉત્પન્ન થતી અસરને મરોડ કહે છે. મિત્રો જ્યારે પદાર્થ ઉપર આપણે બળ આપીશું અને તે પદાર્થને મરોડતા ઉત્પન્ન જે થતી અસર હશે તેને શું કહીશું? મરોડ. તો આ તેની આકૃતિ દર્શાવેલી છે. તો એના માટે કાર્ય બરાબર થશે બળ ગુણ્યા સ્થળાંતર. બળ એટલે કે એફ અને સ્થાનાંતરમાં આર ગુણ્યા થીટા એટલે જેટલી આર છે રેડિયસ છે તે ગુણ્યા જેટલા એંગલમાં મરોડ પામે છે તે એંગલ એટલે કે થીટા. હવે એફ ઇન્ટુ આર એટલે કે ફોર્સ ઇન્ટુ રેડિયસ બરાબર ટોર્ક હોવાથી આપણું કાર્ય બરાબર થઈ જશે ટોર્ક ઇન્ટુ થીટા એટલે કે ટી ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ વર્ક. હવે આ તો થઈ ગયું વર્ક. હવે પાવર પણ શોધવું પડે. તો ટોર્ક દ્વારા મળતી શક્તિ એટલે કે પાવર. તો એક આંટા દરમિયાન થતું સ્થળાંતર બરાબર 2π રેડિયન અને 360 ડિગ્રી.
હવે n આંટા દરમિયાન થતું સ્થળાંતર તો 2πn ડિવાઇડેડ બાય 60. કાર્ય બરાબર શું હતું આપણી પાસે મિત્રો? ટોર્ક ગુણ્યા થીટા, એટલે કે ટી ઇન્ટુ થીટા. અહીંયા થીટા બરાબર શું છે આપણી પાસે? 2πn ડિવાઇડેડ બાય 60. તો વર્ક બરાબર થઈ જશે ટી ગુણ્યા 2πn ડિવાઇડેડ બાય 60 વોટ. તો આ હતું મિત્રો ટોર્ક. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું એનર્જી. તો એનર્જી ગુજરાતીમાં કહીશું કાર્યશક્તિ. તો કોને કહીશું? કોઈ પણ વસ્તુની કાર્ય કરવાની શક્તિને કાર્યશક્તિ કહે છે. કોઈ પણ વસ્તુ હોય મિત્રો, તેની જે કાર્ય કરવાની શક્તિ છે તેને કાર્યશક્તિ કહે છે. કાર્યશક્તિ અને કાર્યનો એકમ સરખા જ છે, તેથી બંનેનો એકમ જૂલ છે. બરાબર? કાર્ય અને કાર્યશક્તિ બંને સરખા જ છે, એટલા માટે એકમ શું છે? જૂલ છે. હવે કાર્યશક્તિના ઘણા પ્રકારો છે. એમાં તો પહેલું સ્થિતિ કાર્યશક્તિ, બીજું ગતિક કાર્યશક્તિ, ત્રીજું યાંત્રિક કાર્યશક્તિ, ચોથું વિદ્યુત કાર્યશક્તિ, પાંચમું રાસાયણિક કાર્યશક્તિ અને છઠ્ઠું પવન શક્તિ. હવે મિત્રો આપણે પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિત કાર્યશક્તિ જોઈશું. તો પદાર્થના સ્થાનને લીધે પદાર્થમાં સંગ્રહાયેલી કાર્યશક્તિને પોટેન્શિયલ એનર્જી કહે છે. બરાબર? પદાર્થના સ્થાનના લીધે તેમાં જે કાર્યશક્તિ સંગ્રહાયેલી છે તેને પોટેન્શિયલ એનર્જી કહે છે. W જેટલો વજન ધરાવતો કોઈ પદાર્થ, ધારો કે જમીનની સપાટીથી h ઊંચાઈએ છે, પદાર્થના આ સ્થાનના લીધે તેને પોટેન્શિયલ એનર્જી પ્રાપ્ત થાય છે. જુઓ મિત્રો, કોઈ આ એક પદાર્થ છે જેનું વજન W, જે સપાટીથી h જેટલી ઊંચાઈએ આવેલો છે. તો પોટેન્શિયલ એનર્જી બરાબર પદાર્થનું વજન ગુણ્યા ઊંચાઈ. તો વજન કેટલું છે મિત્રો? W ગુણ્યા ઊંચાઈ h. તો એનર્જી થશે mgh, કારણ કે W બરાબર શું છે? અહીંયા mg છે આપણી પાસે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ કાઇનેમેટિક એનર્જી. પેલું હતું પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ કાર્યશક્તિ, અને આ ગતિજ કાર્યશક્તિ. પદાર્થના ગતિના લીધે પદાર્થની સંગ્રહાયેલી કાર્યશક્તિને ગતિજ કાર્યશક્તિ કહે છે. પોટેન્શિયલમાં શું હતું મિત્રો? કે તે જે પદાર્થનું હોય તેની સ્થિતિને કારણે. જ્યારે કાઇનેટિક એનર્જીમાં શું છે? કે પદાર્થની ગતિના કારણે જે કાર્યશક્તિ સંગ્રહાયેલી છે તેને આપણે શું કહીશું? ગતિજ કાર્યશક્તિ. હવે E કે એટલે કે કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv². તેને આપણે
છેવટની એનર્જી તરીકે ઓળખીએ છીએ. અને ઈ કે એટલે કે કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mu², જેને આપણે કહીશું શરૂઆતની એનર્જી. તો મિત્રો, આ થઈ ગઈ આપણી કાઇનેટિક એનર્જી. હવે નેક્સ્ટ ટોપિક છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. તો મોસ્ટ આઈએમપી છે મિત્રો, એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલો છે. કાર્યશક્તિ ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ પણ થઈ શકતો નથી. માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી કોને કહીશું મિત્રો? કે જે કાર્યશક્તિ છે તેને ઉત્પન્ન પણ નથી કરી શકાતી કે નાશ પણ નથી કરી શકાતો. તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. દાખલા તરીકે જોઈએ કે ઇલેક્ટ્રિક બલ્બમાં વિદ્યુત કાર્યશક્તિનું પ્રકાશ કાર્યશક્તિમાં રૂપાંતર થાય છે. બીજું જોઈએ કે ઇલેક્ટ્રિક હીટરમાં વિદ્યુત કાર્યશક્તિનું ઉષ્ણતા કાર્યશક્તિમાં રૂપાંતર થાય છે. કુલ કાર્યશક્તિનો જથ્થો અચળ રહે છે. તો મિત્રો, આ હતા આપણા ચેપ્ટર નંબર 7ની થિયરી. તો આખા વિડિયો લેક્ચર દરમિયાન કોઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના રિલેટેડ એક્ઝામ્પલ્સ જોવાના છે. તો આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.